જો ગાઈસ આ છોકરા ખાવા પીવાની ખબર પડતી નહીં. ચલો ખાવા. ભાત ખાવા કે ભાત ખાવા ચલો. પણ બહાર વરસાદ વાળું વાતાવરણ કર્યું. આ તો આજ ઘરે મૂકવાનું બનતી દેવાનું. જો 11 વાગ્યા વાહન તો કાઢ્યા પણ વરસાદ આવી ગયો. જો ગાઈસ શું અંધારી તો આવ્યું છે ને એટલે આવશે. આ તો જો હાલ નતું આવે પણ અમી બધું આવી ગયું અંધારી. રિંગ આલા ભાઈ તો લઈ દોરી ને દીસ લીધી છે કૂદવાનું. જો ગાઈસ આ છોકરું અરે લે 20 રૂપિયા લેના. પણ છત્રી વોચ કરાવી દઈએ. લે હેડ કંકુ વાળી નોટ હજુ ભાઈ હેડ લે. હું જઉં તાણ. ગાઈસ અમારી છત્રી તૂટી ગઈ હતી એને ચોપ આવે ને છે એ પડી તૂટી ગઈ ચોપ. તો એની ચોપ ના ખાવાની છે કારણ કે ચોમાસું આવી ગયું. પછી એ મોટી છત્રી એટલે પછી વખો પડે એટલે એ વાઘ આવ્યો ભાઈ વાઘ આવ્યો. અરે અરે પૈસા લ્યો લે પેલા કાકાને ઊભા રાખ્યા. લ્યો કાકા રહ્યો હેડો. એટલી વારમાં નાખીએ દીધી અમને સબ નખાઈ ને નખાઈ જ ને. અરે ના અમને અમને નખાઈ દીધું. ચોમાસામાં છત્રી જોવે જ કાકા ને આવડે છત્રી ને તન તો પપ્પા એકવાર નાખી દીધી ને ઘરે એવી પણ હવે નખાઈ દે. લે દીક્ષિત તાર છત્રી લઈને જવાનું ભાઈ વરસાદ આવે તો. જો કાકા હા બે નાખા બસ એમ ના હાલ દેજો. એ પકવાન ચો ના હો કાકા. હા અમારે હા પાયથી ની સોડી એકણ. હા ઠાકોર કોમલ પાયથી ની છે ને ઠાકોર. છોકરો અમારે કેડે હાથ દઈને ઉભા. પાયથી ધરમપુર બાજુ ના મૂકો અમારે સોડી હતા બાકો રબારી છે એક ને એક ઠાકોર છે. અમરે બટો દેવી પૂજા આમ આકો રે સમજાય. હા અત્યારે આવું સારું આવડે ગયું. હા કાકાને તો સીધું નહીં એ કાકા કરો એટલે આપણે પેલું એ દટ્ટી નાખજો. બાપા કહેવાય બાપા કહેવાય. જો ગાઈસ આ છોકરા ખાવા પીવાની ખબર પડતી નહીં. ચલો ખાવા. ભાત ખાવા કે ભાત ખાવા ચલો. પણ ભાત ખાવા ચલો એવું તો બોલાય પછી. હા જો ગાઈસ જો ગાઈસ 12 વાગ્યા છે અને અમે નહીં તો જો માથું ધોઈને હું નાહીશું અને 12 વાગે હું દીક્ષિત બે. હા જો આ દીકરા ફોન જોવે છે. આ બા શું કરે છે પેલા પંગાર કાઢે છે. કેટલો ભંગાર પડ્યો ગાઈસ એટલે આપી દેવાનો સવા. અને બરોબર નો તપીને આવ્યો વરસાદ આવ્યા ભેગો. એ ગુઠ્ઠું હાલ તડકો હતો ગાઈસ જો ને હાલ તડકો તો હવે અંધારે ને આવ્યો. આવો હા જો ગાઈસ આટલું બધું અંધારે ને આવ્યું. આ બાજુ હાલ તડકો હતો. હું લઈ લઉં તો જવાનું હવે આઈ વાસણી બે. જો ગાઈસ દાદા ફોફા લાયા
બૂમો ના પાડે ને હું કાઢિયાલું રે જો ગાઈસ આ પોફા ખાય છે દાદા લાયા પોફા અને અમે ખાધા ચા બિસ્કીટ રે લાય ફોલિયાલો લે દીક્ષ ખાઓ આ પોફા ખાઓ ને પેલી કોર માં મહેમાન બેઠા દાદા બધા વાતો કરે હા તો એને ભાઈ ફોલ્યું આ દોણા આવવાને એકરો જો એમાં ફોડે એટલે લે ખાઓ જો રંબુ અમને તમે આવું બધું કરાવો હટાઈ છો આવું બ્લોક નું આ તો મારે અમારા સંબંધીએ કર્યું આ રી બ્લોક અમારે બધા બ્લોક બી લગાવીએ ના બધા ટાઈસ વગેરે અમે કરીએ છીએ ભાઈ કેવો ટાઈમ નહીં કીધું તો પૂછી તો ભાઈ નામે પૈસા લઈ કે પકડ ખાઈ કે બોલ સકો 500 નોટ પકોડી ખાવા હવે કાલ આવે 15 આ બધી રસ્તો સીધો આ બધું ભૂ પેલો બગડી ગયો આ બધી છે જે ના જાય પછી જો ગાઈસ દીક્ષિત ઊંઘીને જાગ્યો છે મકાઈ ડોડા ખાય છે ખારેક લાયા છે બબુ પોતા લાયા છે ચલો ખાવા કે દીક્ષિત જો ગાઈસ આ ખારેક છે અને આ મસાલો ચોપડી ખાવ ને લઈ જાઓ પતી ગયો નહીં ખાવ લેબુ 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 એમ ના કહે આખું ઘર જવાય આ શું લેબુ કે હરાવરો લીંબુ બાર આવતા રહ્યો તાર ગોદડી આવતો રે ગોદરી લે આવ્યો લઈને ડોર જો હાનો રસ આઈ રહી ને ગોદડી આ ગોદડી કહેવાય ગોદડી ચોચી કે આ ખાવ લે ડોડા ખાવ લે 9 વાગ્યા ગાઈસ અમે 9 વાગે ખાવા આવ્યા અને તો સ્પેશિયલ વડા બનાવ્યા વડા અને ચિપ્સ જો ગાઈસ વડા ચોકર દીક્ષિત માં અને હરગો બટાકા શાક ખીચડી અને 9 વાગે અમારે હવે ખાવાનું છે આમ ગાય જો અમારા ઘરમાં ભેજ મારેલું કેવું લાગે ગરમ માટલું લઈ લીધું બધું કોઈ બહુ સારું તે પછી એવું ટોરાય જ ને પાણી જો ગાઈસ વડા દૂધ ખાઈ ખાઈ નીકળ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે લોક મારી દઉં હવે ઘરે ગાઈસ લોક મારી દઈએ હવે જો બોર્ડ નવું નાખીએ જેવું તેવું ચાલે આ કર માટે જો કંઈ વરસાદ ચાલુ થઈ ગયો જો બંબા પડવા માંડ્યા જો